નમસ્કાર દર્શક મિત્રો, કલ્ચર કેફે જિંદગી કાફેમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે બહુ ખાસ ને મજાનો દિવસ છે. આજે છે વર્લ્ડ ટુરિઝમ ડે, એટલે કે વિશ્વ પ્રવાસી દિવસ, પ્રવાસન દિવસ. ને આજે આપણે એ માટે ગુજરાતના બે જાણીતા બહુ સરસ મજાના પ્રવાસીઓ સાથે ચર્ચા કરીશું. દર્શક મિત્રો, પ્રવાસ આપણે સૌને ગમતી વસ્તુ, ગમતી બાબતો છે અને હંમેશા પ્લાનિંગમાં મજા આવતી હોય, ક્યાં જઈશું, કેવી રીતના જઈશું, શું કરીશું. પણ આ પ્રવાસન ઉદ્યોગ ઘણા બધાને રોજગારી આપે છે, પર્યાવરણને જાળવવામાં મદદ કરે છે અને કેવી રીતના એ દેશના અર્થતંત્રને પણ આગળ લઈ જવામાં ઉપયોગી થાય એની પણ આપણે ચર્ચા કરીશું. તો આજે આ સરસ મજાની ચર્ચા માટે આપણી પાસે છે સરસ મજાના બે મહેમાનો. આપણી સાથે છે મનીષાબેન રાજપૂત, જે ખુદ એક પ્રવાસી છે, પ્રવાસના શોખીન છે. મનીષાબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. અને આપણી સાથે પ્રીતભાઈ શાહ, કે જે એક યુવા ઉદ્યમી છે, યુવા સાહસિક છે, પ્રવાસ સાહસિક છે. આ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે. આમ તો પ્રવાસી માટે કોઈ દિવસ ખાસ ના હોય. પ્રવાસી હંમેશા જ્યારે ફરતો હોય ત્યારે એ પ્રવાસમાં હોય, મોજમાં હોય, મસ્તીમાં હોય. પણ તેમ છતાં આજે વર્લ્ડ ટુરિઝમ ડે આપણે જ્યારે ઉજવી રહ્યા છીએ ત્યારે તો આ દિવસ ઉજવવાનો હેતુ શું છે અને આ દિવસથી આપણે શું દુનિયા સાથે કહેવા માંગીએ છીએ, લોકોને કહેવા માંગીએ છીએ? જો મારી વાત કરું તો નાનપણથી જ્યારે મને કોઈ પૂછતું હતું કે તું મોટા થઈને શું બનીશ, તો હું હંમેશા એવું કહેતી હતી કે મારે દુનિયા ફરવી છે. અને હું આગળ ભણતી ગઈ, કરતી ગઈ, પણ હંમેશા એના બેકડ્રોપમાં ક્યાંક કંઈક ફરવા સાથેની જ પ્રવૃત્તિ સંકળાયેલી હતી. અને હું કેવી રીતે, ઘણી વખત કેવું હોય કે મન હોય ને તો માળવે જવાય, એવી રીતના મેં પહેલાં NGO સેક્ટરમાં કામ કર્યું, પછી અચાનક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં કામ કરવાનું થયું, અને પછી કેવી રીતના પ્રવાસન ઉદ્યોગ સાથે સંકળાઈ ગઈ ને એ મને પોતાને ખબર જ ના પડી. અને એવું કહી શકાય કે જો મારા જીવનમાંથી પ્રવાસન કાઢી નાખો તો મારા જીવનનો તાણોવાણો નીકળી જાય. પ્રવાસન મારી સાથે એવું સંકળાયેલું છે. અને કદાચ એવું કહેવાય કે પ્રવાસનથી મને જે નવી દુનિયા જોવા મળે છે, નવા લોકોને મળવા મળે છે, એ મારા માટે ખૂબ અદ્ભુત. જી, તો બહુ સરસ. અને નવા લોકો પ્રવાસન ઉદ્યોગમાં આવી રહ્યા છે. પ્રીત એવા એક વ્યક્તિ છે જે નવા ઉદ્યોગ, નવા વ્યક્તિ તરીકે આવી રહ્યા છે. તો પ્રીત, આપ એક યુવા વ્યક્તિ તરીકે તમે કેવી રીતના આખા ઉદ્યોગને જોવો છો અને કેવી રીતે તમારું એક દ્રષ્ટિકોણ છે આ ઉદ્યોગને આગળ વધારવા માટેનો? ટુરિઝમ અત્યારે સારી રીતે ઇવોલ્વ થઈ રહ્યું છે અને સારા કેમ્પેન્સના થ્રુ બી ઇનબાઉન્ડ ટુરિસ્ટ હોય કે આઉટબાઉન્ડ ટુરિસ્ટ હોય, સારી રીતે ઇન્ડિયા એઝ અ ડેસ્ટિનેશન બી સારી રીતે પ્રમોટ થઈ રહ્યું છે. યંગ જનરેશન માટે અત્યારને ટુરિઝમના બેનિફિટ એ છે કે યંગ જનરેશન અત્યારે યુટ્યુબ પર વ્લોગ્સ પર વધારે ફોકસ કરી રહી છે. અગર કોઈ બી ડેસ્ટિનેશન આપણે લઈએ, ગુજરાતનું દ્વારકા લઈ લઈએ, સ્ટેચ્યુ ઓફ યુનિટી લઈ લઈએ, તો એ લોકો વ્લોગના માધ્યમથી આખું ટુરિસ્ટ ડેસ્ટિનેશન સમજાવે છે. સો એ અત્યારે યંગસ્ટર પર ફોકસ સારી રીતે થઈ રહ્યો છે. બીજી એક વસ્તુ સોશિયલ મીડિયામાં જેવી રીતે કે રીલ્સ છે, શોર્ટ્સ છે, યુટ્યુબ્સ પર, એનાથી બી ડેસ્ટિનેશનને સારું એવું પ્રમોશન મળી રહ્યું છે. જી, તો બહુ ખૂબ સરસ મજાની વાત છે. દર્શક મિત્રો, આપના ત્યાં કોઈ એવી ફરવાની જગ્યા હોય ને આપ કહેવા માંગો આ દૂરદર્શન ગિરનારના માધ્યમથી ગુજરાતના દર્શકોને કે ભાઈ અમારે ત્યાં પણ સરસ જગ્યા છે, તમે ચોક્કસથી આવો, તો ચોક્કસ આપ ફોન કરીને જણાવી શકો છો. આ સિવાય ટુરિઝમમાં કેરિયર તરીકે આપે કોઈ પ્રકારની કોઈ કામગીરી કરવી છે અથવા કોઈ ઉદ્યોગ ધંધો શરૂ કરવો છે, એ બાબતે કોઈ ગાઈડન્સ જોઈતું હોય તો પણ આપ વાત કરી શકો છો. મનીષાબેન, એક વસ્તુ એમ છે કે આપણા ભારતીય સંસ્કૃતિમાં પણ તીર્થયાત્રાઓનું મહત્વ હોય છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં ચરવેતી એક શબ્દ છે, બરાબર છે, કે જે ફરે છે એ જાણે છે અને એ રીતની આખી વાત છે. તો ફરવાથી વ્યક્તિના જીવનમાં કેવા પ્રકારનો ફેરફાર થતો હોય છે, કેવા પ્રકારની દ્રષ્ટિ ખીલતી હોય છે? શું કામ જરૂરી છે કે ના એક જગ્યાએ બેસી રહેવા કરતા બારણું ખોલીને બહાર જવાની શું જરૂર? બારણું ખોલીને બહાર જવાની જરૂર, ઉત્સવભાઈ, હું તમારી સાથે બહુ જ બહાર ફરેલી છું, એટલે હું ઉદાહરણની રીતે જ તમારી સાથે વાત કરીશ. જ્યારે લગભગ આજથી 15 વર્ષ પહેલા મેં એઝ અ ગાઈડ તરીકે, કલ્ચર ગાઈડ તરીકે જ્યારે કામ શરૂ કર્યું, ત્યારે 2 ઇટાલિયન ગાઈડને લઈને હું કચ્છના એક નાના ગામડામાં ગયેલી હતી. અને ત્યાં કચ્છના એક નાના ગામમાં એક બેન હતા જે બહુ પેલી ગોદડીને ધડકી બનાવે ને એ બનાવી રહ્યા હતા. મારો કચ્છમાં જવાનો પહેલો અનુભવ, પહેલી વખત જઈ રહી હતી. અને એ જે મારા પ્રવાસી હતા, જે વિદેશી પ્રવાસી હતા, એમને ધડકી બહુ ગમી, પણ એમની પાસે ઇન્ડિયન રૂપીઝ નહીં હતા, ભારતીય ચલણ નહીં હતું. એટલે એ મારી સાથે અંગ્રેજીમાં વાત કરી રહ્યા હતા કે મારી પાસે અત્યારે કોઈ પણ ડોલર નથી, ઇન્ડિયન રૂપીઝ નથી મારી પાસે. કચ્છના એ ગામડાના બેન, એમણે મને પૂછ્યું કે બેન, એમની પાસે આપણા ભારતીય રૂપિયા નથી, ડોલર છે, અને મારી સામે એમણે ભુજમાં
નાનો મોબાઈલ ફોન કાઢીને પૂછ્યું કે આજે ડોલરનો શું ભાવ છે, અને એમણે કીધું ઓકે ટેક ડોલર. આજથી 15 વર્ષ પહેલા કચ્છના નાના ગામડામાં હું એવું માનું એ આપણો વિકાસ છે. જી. અને હું એ વખતે એ જે બહેન પાસેથી શીખી કે કોઈ પણ સમયે કોઈ પણ પરિસ્થિતિ માટે તમે તમારું ઘર ચલાવવા માટે, કારણ કે એમના માટે રોજીરોટી એ ધડકીનું વેચાણ જ હતું, એમની હસ્તકલાનું વેચાણ હતું. એને સીધું તમે એક નેશનલ અથવા તો કચ્છના નાના ગામડામાંથી લઈને ગ્લોબલી તમે કેવી રીતે મૂકી શકો છો, દેટ ઇઝ માય લર્નિંગ. અને એક જે મારો વ્યાપ આખો વિચારનો જે ખુલ્યો એ આખો. જી, તો આપણો સલામત સુસ્થિર વર્તુળમાંથી આપણે બહાર નીકળવાનો આખો દરિયો તમારો હોય. પ્રીત, અત્યારે હાલ પહેલા એક સમય એવો હતો કે બહાર જવું હોય તો તમારે રેલવે સ્ટેશન લાઇનમાં લાગવું પડતું અથવા તો બસની ટિકિટ પહેલેથી બુક કરાવવી પડતી. આજે પણ કરાવવી પડે, પણ એના માટે જવું પડે, આયોજન કરવા પડે. હોટલમાં કે તો ત્યાં પહોંચો પછી હોટલ શોધવાની કામગીરી થાય. તો હવે અત્યારે હાલ યુથ પાસે હવે એવું છે કે પૈસા છે, મોટર બાઇક છે, ગૂગલ મેપ્સ છે અને ઘણી બધી જગ્યાઓ અનનોન જગ્યાઓમાં જઈ શકે. તો આવી કોઈ જગ્યાઓ તમે ગુજરાતમાં કહી શકો કે જે ઓછી જાણીતી હોય ને યુથ માટે યુથ ફ્રેન્ડલી હોય? યુથ માટે હું અગર સ્પેસિફિક ડેસ્ટિનેશન કહું તો દ્વારકા નોન છે, બટ એમાં બી અનએક્સપ્લોર્ડ ડેસ્ટિનેશન્સ ખાસા એવા છે, જેમ કે ભડકેશ્વર થઈ ગયું. ત્યાં એક યુનેસ્કો સાઇટ, વર્લ્ડ હેરિટેજ સાઇટ છે જે હજી સુધી બહાર આવી નથી. તો એવા દ્વારકામાં એવા બી ઘણા બધા ડેસ્ટિનેશન્સ છે. પછી તમે પોલો ફોરેસ્ટને એક્સપ્લોરેશનમાં લઈ શકો છો. ત્યાં જે મોન્સૂન સિઝન હોય છે ત્યાં આગળ યુથ ટ્રાવેલિંગ કરીને થોડું વાઇલ્ડ લાઈફને એને રિલેટેડ સમજી શકે છે. બટરફ્લાય માટે બહુ સરસ છે. એટલે અત્યારે બધું ઓનલાઈન, જેવી રીતે કે તમે કીધું કે ઓનલાઈન બધું ધીરે ધીરે ઇવોલ્વ થઈ રહ્યું છે, તો એ પ્રમાણે આખું એ પ્લાન આઉટ કરીને એ જઈ શકે છે ટૂરમાં. જી, ચોક્કસ. મનીષાબેન, બીજું એ પૂછવું છે કે આમાં રોજગારી કેમની? કારણ કે ઘણીવાર આપણે જતા હોઈએ, મને પણ પોતાના અનુભવ યાદ છે કે બાલાસિનોર જેવી જગ્યાએ જઈએ, ત્યાં ગામના માણસોને ડાયનાસોરના હાડકાના નામ સુધીની વસ્તુઓ ખબર હોય, અને ભરતપુર જેવી જગ્યાએ રાજસ્થાનમાં પણ ગયેલો, ત્યાં પણ તે સામાન્ય માણસી પક્ષીઓના નામથી, નળ સરોવરમાં પણ પક્ષીઓના ગુજરાતી અંગ્રેજી નામોથી બી પરિચિત હોય, અને કેટલાક લોકો તો સાયન્ટિફિક નામ પણ બોલતા હોય, અમુક ના હોય. તો એક છે કે આપણે જોયું કે એક તો જે લોકલ લોકો છે એમનું પણ અપલિફ્ટમેન્ટ થાય છે, એમને પણ એક રોજગારી મળે છે. તો આમાં જે ટુરિઝમ છે એમાં રોજગારીનું આખું ચક્ર કેવી રીતના ફરે છે, અને અલગ અલગ સ્કિલ સેટના માણસો એમાં કેમના સમાવિત થઈ શકે, એની જો આપ કોઈ વાત કરો. જો બહુ જ સરસ વાત કરી ઉત્સવભાઈ. હું આને એવું કહી શકું કે એક્સપિરિયન્સ ટુરિઝમ. તમે એક કલ્ચર હોય, વાઇલ્ડ લાઈફ હોય, ટ્રાઇબલ હોય, ટેક્સટાઇલ હોય, અથવા તો કોઈ રિમોટ જગ્યાનું એક્સપ્લોરેશન હોય. જેવી રીતે પ્રીતે દ્વારકાની વાત કરી, તો દ્વારકાની લોકલ નાની નાની જગ્યાઓ એ દ્વારકાના માણસને જેટલી ખબર હોય એ શહેરના માણસને ના જ ખબર હોય. બરાબર? એવું જ ધોળાવીરામાં છે, છીપર છે, પછી ત્યાંનો આખો ફ્લેમિંગોનો એક નાનો એરિયા છે. એ બધી જગ્યાઓ લોકલને ખબર હોય. તો જો તમારો એ લોકલ સાથેનો કોન્ટેક્ટ ડેવલપ થતો હોય, અને એના માટે જેમ પ્રીતે વાત કરી કે બ્લોગ અને ડિજિટલ મીડિયા એ ખૂબ મદદ કરે છે કે ભાઈ આ કોઈ બ્લોગર એ જે તે વિસ્તારમાં ગયા, એમણે પોતાનું રીલ ને બ્લોગ બનાવીને મૂક્યું, અને મારા જેવા રખડુ લોકો કે જેમને ડિજિટલની એટલી સમજ નથી પણ એ કમ્પ્યુટર જોવે છે, મોબાઈલ જોવે છે, એના ઉપરથી એ જે તે વ્યક્તિઓ સુધી પહોંચે છે. પછી વાત આવે છે કે ભાઈ હું ધોળાવીરાની નાની જગ્યાએ ગઈ, તો જો એ જે તે ગામમાં કદાચ કોઈ અકોમોડેશન ફેસિલિટી નથી, તો ત્યાં તમને ત્યાંના લોકલ લોકો એમ કે છે, અચ્છા બેન, તો મારા ત્યાં રોકાઈ જાઓ, અહીંયા તમને રાત્રે તમારી મરજી પડે એ તમે આપી દેજો. તો ત્યાં મને એવું પણ લાગે કે બે રીતે એ બહુ અગત્યની વાત છે. એક તો જે રૂરલ ઇકોનોમી છે એને મદદ થાય છે, ડાયરેક્ટ તમે માર્કેટ એમની સુધી લઈ જાઓ છો. અને ત્રીજી વાત કે બહેનો, ઘણી વખત અત્યારે આપણે જોવા જઈએ ને તો સોલો વુમન ટ્રાવેલિંગ બહુ જ ચાલી રહ્યું છે. જી, આ બહુ સરસ મને ટોપિક છે, એની આપણે વાત કરીએ. એક દર્શક જોડાયા છે, બહુ તમે સરસ મુદ્દો ઉપાડ્યો. એક દર્શક અમિતભાઈ જોડાયા છે અમદાવાદથી. અમિતભાઈ પાઠક અમદાવાદથી. જી અમિતભાઈ, બોલો. અમદાવાદથી ગુજરાતના સંદર્ભમાં પ્રવાસીઓ માટે કોઈ વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ છે?
અમદાવાદમાં કેવા પ્રકારની સુવિધાઓ પ્રવાસીઓ, કારણ કે અમદાવાદ વિશે એવું છે કે મને આમાં જી સંભળાઈ જી નથી. એમ અમિતભાઈનો પ્રશ્ન એમ છે કે અમદાવાદમાં પ્રવાસીઓ માટે કેવા પ્રકારની સુવિધાઓ છે, કારણ કે અમદાવાદ વિશે આમ લોકો ઘણું જાણે છે પણ આમ અમદાવાદ વિશે ઓછું ખબર છે એવું પણ છે. તો શું છે અમદાવાદમાં એવી ખાસિયતો જે ઓછી જાણી અને વ્યવસ્થા બીજી શું છે? થેન્ક યુ અમિતભાઈ આપના સવાલ બદલ. અમદાવાદ એ યુનેસ્કો હેરિટેજ સાઇટની અંદર, વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર આપણે એની ગણના થાય છે. અને એની અંદર અત્યારે જોવા જઈએ તો અમદાવાદમાં જો કલ્ચર અને ટુરિઝમની રીતે જોવા જઈએ તો અમદાવાદમાં પોળ કલ્ચર છે, અમદાવાદમાં કલનરી કલ્ચર છે, અમદાવાદની અંદર હેરિટેજ કલ્ચર છે, અને આ જ અમદાવાદની અંદર બહુ જ સરસ સ્ટ્રીટ ફોટોગ્રાફી અને તમારું જેને કહી શકાય ને ટેક્સટાઇલ કલ્ચર પણ છે. આ બધાને અનુસંધાને અત્યારે સરકાર અને ટુરિઝમ વિભાગ તરફથી બહુ જ બધા ગાઈડના ટ્રેનિંગ પ્રોગ્રામ ચાલી રહ્યા છે. સવાર સાંજની અલગ અલગ વોક ચાલી રહી છે. ધારો કે હેરિટેજ સાઇટ છે તો એના માટેની વોક ચાલી રહી છે, ઓપન ડબલ ડેકર બસ ચાલી રહી છે કે જે આખી તમને આખા અમદાવાદનું સાઇટ સીન કરાવે છે. પ્લસ એના સિવાય તમને ઘણી બધી એવી ફેસિલિટીઝ સિટીની અંદર, ધારો કે પોળ છે તો પોળમાં પણ અલગ અલગ જગ્યાઓએ નામ લખેલા છે, એના સ્કેન માર્ક મૂકેલા છે કે જેથી તમને એની માહિતી મળી શકે. અને વધારે ને વધારે ફ્લાયરનું પ્લસ આપણે શું કહી શકાય અને લિફલેટ ઇન્ફોર્મેશન એનું શેરિંગ પણ બહુ અલગ અલગ જગ્યાએ થાય છે. કેમ્પેન બહુ જ થઈ રહ્યા છે. પ્લસ એ સિવાય નાની નાની ફિલ્મો અમદાવાદની અલગ અલગ જગ્યાઓ વિશેની ખૂબ થઈ રહી છે કે જેથી લોકો એના સુધી પહોંચી શકે. અને એ વસ્તુ, અને એમાં ગુજરાત ટુરિઝમ વધારે ને વધારે બહુ સરસ કરી જ કામ રહ્યા થઈ છે. રહ્યું છે. પ્રીત, આપને પૂછીશ કે ઘણા બધા યુથ છે એમનો એક મોટો પ્રશ્ન હોય છે કે બજેટ ખર્ચો અત્યારે બહુ એમને ઘણી મોંઘું, કારણ કે ટ્રાવેલિંગમાં તમને લક્ઝરી ટ્રાવેલિંગ પણ થાય, હિચ હાઇકિંગ પણ થાય, અલગ અલગ પ્રકારના કન્સેપ્ટથી ટ્રાવેલિંગ થતું હોય છે. તો એક યુથ તરીકે આપને પૂછીશ કે ટ્રાવેલિંગમાં બજેટ કેમનું મેનેજ કરવું, કેમ ઓછા ખર્ચામાં વધારે ફરી શકાય, ખાસ કરીને યંગસ્ટર્સ કે જે હજુ એટલું બધું કમાતા નથી? યંગસ્ટર્સ માટે હું પહેલાં તો એવી એડવાઇસ આપીશ કે જે બી યંગસ્ટર્સ કે પહેલાં તો એમને ડિસાઇડ કરવું પડે છે કે ઇફ દે આર ટ્રાવેલિંગ સોલો કે ગ્રુપમાં ટ્રાવેલ કરી રહ્યા છે. અગર ગ્રુપમાં ટ્રાવેલ કરી રહ્યા છે તો એકોર્ડિંગલી એમને પહેલાં એક ડિસ્કશન કરીને એક ડિસાઇડ કરવું પડે, બિકોઝ ઇટ્સ અ ગ્રુપ. તો એ પ્રમાણે પહેલાં તો એમને ડિસ્કસ કરીને એ કરી શકે છે એમનું બજેટ ડિસાઇડ. સોલો ટ્રાવેલિંગમાં એમને લાઈક પ્રોપર્ટીઝમાં, અકોમોડેશનમાં કઈ કેટેગરીમાં, અગર ઇફ 3 સ્ટાર છે, 4 સ્ટાર છે કે 5 સ્ટાર છે, અગર એ 3 સ્ટાર અકોમોડેશન લે છે અને એ ટ્રાવેલ એન્થુસિયાસ્ટ છે, એમને એક્સપ્લોરેશનમાં વધારે ઇન્ટરેસ્ટ છે, તો અકોમોડેશન બેઝિક લઈને એ જે એનું જે કવર કરવાનું હોય અમાઉન્ટ એ ટ્રાવેલિંગમાં વધારે કવર કરી શકે છે. આમાં બી બીજું ઓપ્શન આવે છે, અમુક લોકો અત્યારે સ્ટેકેશન કરી રહ્યા છે. તો સ્ટેકેશનમાં બી કેવું હોય કે બસ ખાલી અકોમોડેશન લઈને 3 નાઇટ 4 ડેઝ સ્ટે, નો સાઇટ સીન, નો એક્સપ્લોરેશન. તો ફર્સ્ટ એમને ડિસાઇડ કરવું પડશે કે એમને જે એમની જે ફીલ છે કે એક્સપ્લોર વધારે કરવું છે કે ઓનલી રિલેક્સેશન માટે, હોલિડે માટે જવું છે, તો એના એકોર્ડિંગલી બજેટ પ્લાન કરી શકે છે. જી, તો ચોક્કસ બહુ સરસ. પણ જો કે ઘણા બધા હિચ હાઇકિંગની પેલી હોસ્ટેલ્સ હોય છે કે જે હાઉસ રેન્ટિંગ પર જે આપતા હોય છે, હું અત્યારે બહુ એક્સપ્લોર કરું છું. જે આપણે ગુજરાત સરકારની પણ એક પોલિસી છે જેમાં આપતા હોય છે એવી રીતના ઘર તમે રજીસ્ટર કરાવી શકો. એ પોલિસી વિશે પણ થોડી વાત કરો, અને એમાં સ્થાનિક કેમ ન કમાઈ શકે અને કેમનું ચીપર પડે એના વિશે પણ થોડી. હોમસ્ટેની જો આપણે વાત કરીને ચાલીએ ને તો ગુજરાતમાં પણ હોમસ્ટે ઘણા બધા ડેવલપ થઈ રહ્યા છે. જ્યાં સુધી મને સમજ છે, સૌથી પહેલાં હોમસ્ટેનો કન્સેપ્ટ આવ્યો કેરલામાંથી, અને કેરલાથી આખા અલગ અલગ વિસ્તારમાં થયો. વધારે એ સ્પ્રેડ ઓવર થયો હિમાલયાઝની અંદર, કારણ કે હિમાલયામાં તમે જાઓ તો જે તે જગ્યાઓએ ખાસ નાના 2-4 ઘર જ હોય અને એમાં જ લોકોએ રહેવાની ફેસિલિટી કરી અને થોડું કમાવાનું શરૂ કર્યું. ખાસ તો એ જે છે, જે તે વ્યક્તિ અથવા તો લોકલ છે એમની સાથે રહી ત્યાંના કલ્ચર વિશે જાણો. આપણા ગુજરાતમાં કચ્છમાં હોમસ્ટે બહુ સારા ડેવલપ થયેલા છે. ગુજરાતના બીજા બધા વિસ્તારમાં પણ હોમસ્ટે સારા ડેવલપ થઈ રહ્યા છે. અને હોમસ્ટે એ મારા, ઇટ ઇઝ વેરી ક્લોઝ ટુ માય હાર્ટ સબ્જેક્ટ, જેમાં તમે લોકોની સાથે એમના ઘરે રહી ત્યાંનું લોકલ ફૂડ ખાઈ શકો, એમની રહેણી કરણીને વાતચીત સાથે કહી શકો. આપણા અમદાવાદના પોળમાં પણ એવા 2-3 ઘર એવા ડેવલપ થયા છે કે જે હોમસ્ટે તરીકે બહુ જ સારા ચાલી રહ્યા છે, અને એવી વસ્તુ છે. એક એ થાય.
પ્લસ મને બીજી વસ્તુ હંમેશા એવું લાગે કે જ્યારે કોઈ પણ ટ્રાઇબલ વિસ્તારમાં હોમસ્ટે ડેવલપ થતું હોય તો એ એવું થાય છે કે તમે શહેરી કલ્ચરને સીધું જ તમે ટ્રાઇબલની સાથે લઈ જાઓ છો અને ત્યાં તમારું કલ્ચર એક્સચેન્જ થાય છે. જી. તો એ વસ્તુ બહુ જ અગત્યની છે અને બહુ જ સારી છે. જી, ચોક્કસ. મનીષાબેન, એક આપણે બહુ સરસ મજાનો ટોપિક તમે હમણાં વાત કરતા વાત કરી કે સોલો વુમન ટ્રાવેલર, એમ સોલો ટ્રાવેલર પણ હોય, સોલો વુમન ટ્રાવેલર, અને એક પ્રકારનું એક એન્થુઝિયાઝમ આપે, કોન્ફિડન્સ અલગ પ્રકારનો આપતો હોય. જ્યારે તમે સોલો કે એકલા ટ્રાવેલ કરતા હો, એકલા ફરતા હો, તો એક સોલો વુમન ટ્રાવેલર સામે કેવા પ્રકારના ચેલેન્જીસ હોય અને કેવી રીતના એ એક મહિલાને બદલવામાં, એક યુવતીને બદલવામાં, એક વ્યક્તિને બદલવામાં કેટલો આ ફાળો ભજવી શકે છે? તમે બહુ જ અગત્યની અને બહુ જ સારી વાત કરી. સૌથી પહેલાં તો જ્યારે બહેનો સોલો બહાર નીકળતી હોય, મહિલાઓ સોલો બહાર નીકળતી હોય કે દીકરીઓ સોલો બહાર નીકળતી હોય, એવી વખતે સૌથી પહેલી ચેલેન્જ તો એમના ઘરમાં આવે છે. કારણ કે એમના પેરેન્ટ્સ, એમને એવું નથી કે દીકરી પર ભરોસો નથી કે એ નથી, પણ એમને એક કવચ આપવું હોય છે. હંમેશા પોતાની દીકરીને, બહેનને, બાળકીને કવચ આપવું હોય છે, શેલ્ટર આપવું હોય છે. એમાંથી બહાર આવવું. બિંગ અ લેડી, મને જ્યારે પહેલી વખત મેં સોલો કર્યું, મને ખૂબ સમય લાગ્યો હતો મારા ઘરમાં કન્વિન્સ કરવા માટે. અને મને બરાબર યાદ છે, મારા મમ્મીએ એવું કહ્યું કે ઓકે, તું એક વખત જ્યાં જઈશ ને ત્યાં અમે એકાદ વખત તને જોવા આવીશું કે તું કેવી રીતે ફરી રહી છે, શું કરી રહી છે. એક વખત એ લોકો આવ્યા અને પછી એવું કીધું કે ઓકે, હવે તું જા. તો એ જ રીતે અત્યારે દીકરીઓ, બહેનો બહુ જ આરામથી સોલો કરી રહી છે. ઇવન હું તમને કહું તો હું જ્યારે 4 વર્ષ પહેલાં સ્પીતિ વેલી ગયેલી હતી, સ્પીતિ વેલીમાં ગુજરાતની સોલો બાઇકર છોકરી મને સ્પીતિ વેલીમાં મળી હતી અને એનો 34મો દિવસ હતો. મને કલ્પામાં એ બેન મળ્યા હતા. 34મો દિવસ હતો અને એમાં પણ અમારે એવી વાત હતી કે મારી પાસે મારું અકોમોડેશન હતું, મેં પહેલેથી બુક કરીને ચાલેલી હતી. અને એ બેનનું એ જે દીકરી હતી, એ જે પોતાનું બાઇક લઈને, અને એ પણ રોયલ એનફિલ્ડ હતું. એ જ્યારે બાઇક લઈને નીકળેલા હતા એ વખતે એમણે કેટલું અંતર કાપશે કે એવું એમને આઈડિયા નહોતો, કારણ કે એ પોતે પહેલીવાર આટલું લાંબુ સોલો કરી રહ્યા હતા. એટલે એમની પાસે બુકિંગ નહોતું, બધું પેક હતું. તો એના માટે શી વોઝ ક્વાઇટ રેડી. એ પૂરા તૈયાર હતા કે મને કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ મને અકોમોડેશન મળશે તો હું લેવા માટે તૈયાર છું. ધેટ ડેવલપ્સ યોર કોન્ફિડન્સ. તમારે પોતાના ઉપરનો કોન્ફિડન્સ, દુનિયા સામે લડી લેવાની તમારી તાકાત. અને બીજું, એ જે કોન્ફિડન્સ તમને આપે છે ને, એ તમારો ગ્રોથ બહુ જ વધારે છે. જી. તો એક કોન્ફિડન્સ છે કે તમે તમારા એક ચેલેન્જ, પડકારને ઊભા કરો. દર્શક મિત્રો, આપ પણ કોઈ આપના પ્રદેશમાં, આપના વિસ્તારમાં કોઈ જગ્યા ફરવા જેવી હોય અને આપને જણાવવા જેવું લાગે તો ચોક્કસ આપ અહીંયા શેર કરી શકો છો. પ્રીત, આપને પૂછવા માંગીશ કે હવે અત્યારનો સમય કસ્ટમાઇઝ ટુરિઝમનો છે, કન્સેપ્ચ્યુઅલ ટુરિઝમનો પણ ઘણો બધો થઈ રહ્યો છે. તો કેવા કન્સેપ્ટ્સ અત્યારે ટુરિઝમ ઇન્ડસ્ટ્રીમાં આપ જોઈ રહ્યા છો? કન્સેપ્ટ્સમાં આપણે અત્યારે જે પ્રમાણેની ક્વેરીઝ આવી રહી છે પોસ્ટ કોવિડ, તો અત્યારે પહેલાં ગ્રુપ ટૂર્સનું વધારે ડિમાન્ડ હતી, બટ હવે લોકોને કસ્ટમાઇઝેશનમાં સેલ્ફ ડ્રાઈવ ટૂર્સ, પ્રાઇવેટ વેન ટૂર્સ, એવી ટાઈપની ક્વેરીઝ અત્યારે જસ્ટ લાઈક યુરોપ કે યુએસમાં જે રીતની આખી ટૂર હોય છે 25થી લઈને 30 દિવસની, તેવું ઇન્ડિયામાં બી સેલ્ફ ડ્રાઈવ ટૂર્સ, પ્રાઇવેટ વેન ટૂર્સની અત્યારે ઇન્ક્વાયરી સારી આવી રહી છે. બીજું એક કહું છું કે જેવી રીતે કે આપણે ગુજરાત ગવર્મેન્ટે જે પોલિસી હમણાં જાહેર કરી, તો એમાં જે હેરિટેજ પ્રોપર્ટીઝ હતી, જે વિલાસ હતા, એમને એ લોકો કન્વર્ટ કરી રહ્યા છે ફોર સ્ટે ટુરિસ્ટ માટે. તો એ બી પ્રાઇવેટ 2 નાઇટ 3 ડેઝનું, 3 નાઇટ 4 ડેઝનું સ્ટેકેશન માટે વિલાસમાં બી એ લોકોની સ્ટે માટે એવી વ્યવસ્થા કરી આપે છે. તો એ પ્રકારની બી ક્વેરીઝ ખાસી એવી આવતી હોય છે. જી, ચોક્કસ. એક દર્શક મહેસાણાથી જોડાયા છે. હેલો. હા સર, હું હિમાંશુ બોલું છું. જી હિમાંશુભાઈ, બોલો. આપણે ગુજરાતમાં બુદ્ધ સર્કિટ થોડી ડેવલપ થઈ રહી છે, તો એના વિશે થોડી માહિતી આપશો? જી, બહુ સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો મનીષાબેન. બુદ્ધ સર્કિટ અહીંયા જે ડેવલપ થઈ રહી છે અને બૌદ્ધ ધર્મ સાથે જે જોડાણ છે એના વિશે થોડીક જો વાત. બુદ્ધ સર્કિટ આપણે જોવા જઈએ તો ગુજરાતની અંદર બુદ્ધ સર્કિટના ઘણા બધા સેક્ટર્સ છે, એટલે પિન પોઈન્ટ્સ છે એવું કહી શકાય, કે જેમાં જુનાગઢમાં ખાપરા કોડિયાની ગુફા આવે, ઉપરકોટની ગુફા આવે, ગોંડલથી પહેલાંની ગુફાઓ આવે, અને અત્યારે વિસનગર વિસ્તાર અને તારણધાણ એ ખૂબ જ સરસ બુદ્ધિસ્ટ સર્કિટ માટેનું એક ઇમ્પોર્ટન્ટ પ્લેસ છે,
જે અત્યારે અંડર રિનોવેશન અને અંડર એસ્કેવેશનના સંદર્ભમાં છે. મારા સમય પ્રમાણે જો સરસ રીતે કામ જે રીતે પ્રમાણે ચાલી રહ્યું છે, 2 વર્ષની અંદર બુદ્ધિસ્ટ સર્કિટ આખી બહુ સરસ બહુ ડેવલપ સરસ. અને વડનગરમાં પણ જો વધુ માહિતી માંગે મહેસાણાથી આપ છો તો વડનગરમાં પણ સરસ એક એક્સકેવેશન થઈ રહ્યું છે અને ત્યાં પણ ઘણા બધા પ્રમાણો મળ્યા છે. યુએન સાંગ જે ચીની યાત્રી હતા એ પણ એ જગ્યાએ આવેલા દેવની મોરી છે, ત્યાં પણ પેલા બૌદ્ધના રેલિક કાસ્કેટ્સ મળેલા છે. તો ઘણી બધી વસ્તુઓ બૌદ્ધ ધર્મને લઈને છે ને એવું જ હડપ્પન સંસ્કૃતિમાં પણ છે. એની વિશે પણ થોડી જો વાત થઈ શકે. હડપ્પન સંસ્કૃતિ અને આપણે બાલાસિનોરની વાત કરીએ તો એ આખી ધોળાવીરા, લોથલ, પછી કચ્છની અંદર આપણી એક કઈ ગુફા આવે, મને નામ ભૂલી જવાઈ રહ્યો છે અત્યારે, હું હમણાં જ કહું આપને, લખપત પાસેની ગુફા છે. તો આ બધી જગ્યાઓ જે છે હવે એક ચોક્કસ પ્રકારનું ટુરિઝમ ત્યાં ડેવલપ થઈ રહ્યું છે. ઇવન સ્કૂલ અને કોલેજમાંથી પર્ટિક્યુલર મોહેન્જો-દડો અને હડપ્પન સિવિલાઇઝેશન પર્ટિક્યુલર એના સંદર્ભમાં સ્ટડી ટૂર્સ થઈ રહી છે કે જે તમે ભણો છો એ તમે ફિલ્ડમાં લઈને ભણાવો. સો નાઉ ટુરિઝમ ઇઝ અ પાર્ટ ઓફ યોર સિલેબસ એન્ડ વેન ઇટ ઇઝ અ પાર્ટ ઓફ યોર સિલેબસ ઇટ ઇઝ ઇન્ટરવુવન યોર બ્લડ. બરાબર છે. અને એ તમે દરેકે દરેક ધોરણ સાથે અલગ અલગ વસ્તુઓ સાથે તમે શીખતા જાઓ છો. એવી રીતના વાઇલ્ડ લાઈફ ટુરિઝમ આવે છે, એવી રીતના તમારું રિલિજિયસ સ્પિરિચ્યુઅલ ટુરિઝમ આવે છે, એ રીતના તમારું હેરિટેજ ટુરિઝમ આવે છે. એટલે આખી બધી જ વસ્તુ તમે એની અંદર ભણી રહ્યા છો અને એ તમે જાતે શીખી પણ રહ્યા છો. આપ તો વાઇલ્ડ લાઈફનો બી ઘણો શોખ છે. આપ ગીર વિશે તો ઘણા બધા જાણે છે, ઘણી બધી પ્રખ્યાત સેન્ચુરીઝ વિશે પણ આપણે ત્યાં જાણે છે, પણ એવી કઈ સેન્ચુરીઝ ને એવી કઈ બાબતો ગુજરાતની વાઇલ્ડ લાઈફની છે જેના વિશે બહુ ઓછી માહિતી છે, ઓછા લોકોને ખબર છે, એવી જો શેર કરો તો. વાઇલ્ડ લાઈફની રીતે જોવા જઈએ ને તો ગુજરાત ખૂબ અગત્યનો રોલ પ્લે કરે છે અને ગુજરાતની અંદર અમુક એવી કી સ્પીસીસ છે જેમાં મરીનથી લઈને રેપ્ટાઇલ્સ પણ આવી જાય, બટરફ્લાઇઝ પણ આવી જાય અને બિગ કેટ્સ પણ આવી જાય. તો એ રીતે ગીર છે આખી સર્કિટ બને છે જેના માટે અલગ અલગ રાજ્યના અને બીજા દેશના લોકો એમણે ફક્ત ગુજરાતમાં જ આવવું પડે. એમાં અમદાવાદથી શરૂ થાય નળ સરોવરનો પેચ. નળ સરોવરનો વિસ્તાર જો જોવા જઈએ તો છેલ્લા 2 થી 3 વર્ષથી એની બર્ડિંગ બાયોડાયવર્સિટીમાં એટલો બધો ચેન્જ આવ્યો છે, એટલા બધા વેગ્રન્ટ બર્ડ્સ અને સ્પીસીઝ આપણને જોવા મળે છે જે અત્યાર સુધી આપણને જોવા નથી મળેલા. એના માટે ફક્ત લોકો આવે છે. વિન્ટરની અંદર ઘણા બધા લોકો એવા છે કે જે ફક્ત નળ સરોવર માટે 2 દિવસ આવીને જતા રહે છે અથવા તો 1 દિવસ આવીને જતા રહે છે. પછી અમદાવાદ અને નળ સરોવર પછી લિટલ રન ઓફ કચ્છ. લિટલ રન ઓફ કચ્છ એટલે તમારો દસાડા બજાણા અને એના વાળો ધાંગધ્રા વાળો જે પેચ આવે એ આખો પેચ આવે જ્યાં આપણી પાસે ઘુડખર છે, ડેઝર્ટ કેટ છે આપણી પાસે, પ્લસ ઇન્ડિયન ફોક્સ, ડેઝર્ટ ફોક્સ જોવા જઈએ. પછી આવે છે તમારું ગ્રેટ રન ઓફ કચ્છ એટલે GRK નો પાર્ટ. આપણી પાસે GRK ની અંદર 2 થી 3 બર્ડ સ્પીસીઝ એવી છે કે જે લોકોએ આખી દુનિયામાંથી જોવા માટે કચ્છમાં જ આવવું પડે અને હું એવું માનું છું કે આ વસ્તુ માટે ગુજરાતે ગૌરવ અનુભવવા જેવું છે. જેટલો સિંહ અગત્યનો છે આપણા માટે એટલા જ અગત્યની વસ્તુ આપણા માટે આ છે. પછી ત્યાંથી આપણે આવીએ તો પોરબંદર, જામનગર જે કોસ્ટલ બર્ડ્સ માટે બહુ અગત્યનું છે અને વેલશાર્ક. આપણો દ્વારકાનો પટ્ટો અને જે છે વેલશાર્ક એ આપણા દરિયામાં બહુ જ સારી રીતના અત્યારે બ્રીડિંગ કરવા માટે ઘણા સમયથી આવે છે. દ્વારકા પોરબંદરનો પેચ છેલ્લા 10 વર્ષથી કોસ્ટલ બર્ડિંગ માટે એટલો બધો સરસ છે, પર્ટિક્યુલરલી વિન્ટર માટે, કે આખી દુનિયાના અલગ અલગ પક્ષી નિરીક્ષકો જે હોય કે જેને ટીચર્સ કહેવાય, એ લોકો એક વખત જામનગર પોરબંદર તો આવવું જ પડે. એના જેવી વસ્તુ છે. પછી તમે ગીરમાં આવો, પોરબંદરનો પેચ ઓખા અને મોકર સાગર વાળો જે પેચ છે એ કરીને ગીરમાં આવો. ગીર પછી વેળાવદર છે અને વેળાવદર કરીને તમે અમદાવાદ જાઓ. એ સિવાય તમારે જો આ બાજુ બનાસકાંઠા અને સાબરકાંઠાના જંગલો કે જે એટલા ફેમસ નથી પણ એની બાયોડાયવર્સિટી પણ એટલી જ સરસ છે. રસ્ટી સ્પોટેડ કેટ અને સ્લોથ બેર તમને બહુ જ સારી રીતે જોવા મળે છે. તો બહુ ખૂબ જ એટલું જે વિવિધતા છે ગુજરાતમાં કે તો એમ કહેવાય કે અહીંયા બરફ સિવાય બધું જ મળે છે. બધું જ મળે છે. અને વાઇલ્ડ લાઈફ સર્કિટ અને હોમસ્ટે કન્સેપ્ટ બંને બહુ જ સારી રીતે જઈ શકે છે.
પ્રીત, આપણી પાસે બહુ લાંબો 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે, તો કોસ્ટલ ટુરિઝમ માટે આપણે ત્યાં શું વ્યવસ્થા છે, અને જે અત્યારે હાલ જે સ્થાનો આપણે કોસ્ટલ ટુરિઝમ માટે જાણીતા છે એના સિવાય નવા ડેસ્ટિનેશન ડેવલપ થઈ રહ્યા છે? અત્યારે કોસ્ટલ ટુરિઝમમાં જોઈએ તો દ્વારકામાં શિવરાજપુર બીચ છે, જેને બ્લુ ફ્લેગ બીચ, ઇન્ડિયાનો પહેલો બ્લુ ફ્લેગ બીચ ગણવામાં આવ્યો છે. દ્વારકામાં લોકોને એવું જ છે કે ખાલી પિલગ્રીમેજ ટુરિઝમ છે, બટ એ હવે ઓલ યર રાઉન્ડ 365 ડેઝનું ડેસ્ટિનેશન બની ગયું છે. હવે યંગસ્ટર્સ બી દ્વારકા વિઝિટ કરી રહ્યા છે. ત્યાં બીચ ઉપર એ લોકોએ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી ડેવલપ કરી છે. બીચ વોલીબોલ સ્પોર્ટ્સ ટુરિઝમને થોડો વેગ મળે એના માટે એનું વ્યવસ્થા કરી છે. પછી સોમનાથમાં આપણે જોઈએ તો અત્યારે જેવી રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં એ લોકોએ નર્મદા આરતી જેવી રીતે શરૂ કરી એવી રીતે પ્લાન થઈ રહ્યું છે ત્યાં આગળ આરતીનું અરેન્જમેન્ટ કરવા માટે સોમનાથમાં. તો એવી રીતે અલગ અલગ પ્રકારની એક્ટિવિટીઝ જેટલું ડેવલપ થઈ શકે બીચ ટુરિઝમ, કોસ્ટલ ટુરિઝમ, એ રીતે ડેવલપ કરી રહી છે ગવર્મેન્ટ. પ્રીતની વાત સાથે હું એડ કરવા માંગીશ. પ્રીતે જેવી રીતે દ્વારકાની વાત કરી ને, દ્વારકા હવે જો ટુરિઝમ સેક્ટરની રીતે જોવા જઈએ ને તો 3 દિવસનું એ એટલે નેશનલ અને ઇન્ટરનેશનલ બંને માટે મિનિમમ 3 દિવસનું ડેસ્ટિનેશન થઈ રહ્યું છે, જેની અંદર તમે જોવા જાઓ તો તમારો કલનરી સેશન છે, તમારા કલ્ચર સેશન છે. આખા ગુજરાતની અંદર મલ કુસ્તી જો જોવા જઈએ તો હજી પણ એ દ્વારકા વિસ્તારની અંદર થાય છે. હા, તો એ ફોટોગ્રાફી પોઈન્ટ ઓફ વ્યૂની રીતે જોવા જઈએ, પ્લસ આપણું ત્યાંનું ટ્રાઇબલ કલ્ચર, ભોપાક રબારી મેર, એમનું ડ્રેસિંગ, એમની ફોટોગ્રાફી, એમની વે ઓફ લિવિંગ, એમની સ્ટાઇલ, એગ્રીકલ્ચર ટુરિઝમ, એગ્રો ટુરિઝમ તમે જેને વાત કહી શકો, એ બધી જ વસ્તુ દ્વારકામાં એટલી બધી સરસ છે. સ્કુબા ડાઇવિંગ આપણા આખા ગુજરાતમાં દ્વારકાની અંદર થઈ રહ્યું છે, આપણા દ્વારકાની અંદર થઈ રહ્યું છે. એ સિવાય બર્ડિંગ ટુરિઝમ તમારું બહુ જ સરસ છે. અને જો એ રીતે તમે હેરિટેજ ટુરિઝમની રીતે બી જોવા જાઓ તો ત્યાં ઘુમલીને એનો જે પટ્ટો છે, એના જે મંદિરને નવગ્રહના મંદિર છે, એ ખૂબ બિલકુલ લોકો જાણતા નથી. તો ઘણી બધી વાતો છે આ ગુજરાતના ટુરિઝમ માટે. હજુ તો ભારત અને દુનિયાની તો વાત કરવાની જ આપણે મને લાગે છે કે આમાં સમય ખૂટ્યા જ કરે. પણ મને લાગે છે કે મૂળ ભાવના, દરેક પ્રવાસીની મૂળ ભાવના એ જ હોય છે કે દુનિયાને જાણતો રહે, પોતાનામાં ઉમેરતો રહે, અને જે ફસાઈ ગયું છે, રહી ગયું છે એને બહાર કરતો રહે. તો એ જ મને લાગે છે સાચા પ્રવાસીની વ્યાખ્યા છે. તો આ સરસ મજાની વાત કરવા બદલ મનીષાબેન આપનો અને પ્રીતભાઈ આપ બંનેનો હું દૂરદર્શન વતી ખૂબ ખૂબ આભાર માનું છું. તો દર્શક મિત્રો, આ હતો વર્લ્ડ ટુરિઝમ ડે પર ફરવા વિશેનો ચાલો ફરવા જઈએ ઉપરનો ખાસ કાર્યક્રમ. મને ખાતરી છે કે આનાથી આપને ઘણી બધી એક નવી માહિતી મળી છે, દિશા મળી હશે. રોજગારના વિકલ્પોથી માંડીને સ્વ ખોજની, આત્મશોધની પ્રક્રિયામાં પણ પ્રવાસન કેમનો ઉપયોગી છે તેની પણ આપણે થોડી ચર્ચા કરી.